નમસ્તે, તમે માનવ પરિચય, માનવતાનો પરિચય સાંભળી રહ્યા છો। છેલ્લા એપિસોડમાં અમે જોયું કે ફિરદૌસના વિચારને કાયદાનો ટેકો મળ્યો અને નાસિર પર દુઃખના પહાડો તૂટી પડ્યા। આજે નાસિર પોતાના અબ્બાના દફન પછી એકલો પડી ગયો છે। શોકગ્રસ્ત અમ્મીની શૂન્યમાં તાકતી નજર અને તેમનો તે નિર્ણાયક પ્રશ્ન જેણે નાસિરને અંદરથી હલાવી દીધો, 5 વખતની ઈબાદત, પ્રાર્થના માટે અમને આ ફળ કેમ મળી રહ્યું છે? ઈબાદતની વ્યાખ્યા। અમ્મીએ પોતાના દીકરાને કહ્યું કે અલ્લાહને અદા કરતા દેખાવું ઈબાદત નથી હોતી, પરંતુ માનવતાના કર્તવ્યો અદા કરવા ઈબાદત હોય છે। પસ્તાવાનો પ્રવાહ। આ દાર્શનિક સત્ય જાણ્યા પછી નાસિર પોતાના જીવનના કરુણ દ્રશ્યો પર પસ્તાવો કરે છે। કાગળની ઈબાદતે તેને ઇન્સાનિયતથી દૂર કરી દીધો। આજે નાસિરને ફરી કોર્ટમાં લાવવામાં આવ્યો છે, તે અપરાધ માટે જે તેણે ફિરદૌસના ગર્ભસ્થ શિશુની હત્યા માટે કર્યો હતો। પરંતુ કઠેરામાં આવતા પહેલા તેને મીઠાઈ ખવડાવવામાં આવે છે। કોર્ટમાં જશ્ન છે। જજ હરીશચંદ્રના ઘરે વિલક્ષણ પુત્રનો જન્મ થયો છે। જે નિર્દોષ બાળકને નાસિરે મારવાનો પ્રયાસ કર્યો, તેના જન્મના દિવસે ન્યાયાધીશ હરીશચંદ્ર, જે હવે તે બાળકના પિતા પણ છે, શું ફેંસલો સંભળાવશે? શું તે બદલો લેશે કે ન્યાય કરશે? તમે હરીશચંદ્રજીનો તે ચમત્કારિક નિર્ણય સાંભળશો જેણે નાસિરને સ્તબ્ધ કરી દીધો। જજે તેને ઓછી સજા આપી અને તેને પૂર્વ સજા સાથે ચલાવવાનો આદેશ આપ્યો, જેનાથી નાસિરને સમયસર રિહાઈ મળી જશે। કોર્ટમાં અભૂતપૂર્વ દ્રશ્ય। નાસિર જમીન પર માથું રાખીને રડી પડ્યો। જજ સાહબ, હું તમને કાફિર માનતો હતો, પરંતુ તમે તો કોઈ મુસલમાન કરતાં વધુ સારા મુસલમાન છો। આ જજનો નહીં, માનવતાનો ન્યાય હતો। અહીં પોતાના દીકરાના અવતરણથી પ્રસન્ન હરીશચંદ્ર ફિરદૌસને જણાવે છે કે કેવી રીતે તેમના ફેંસલાએ નાસિરની કટ્ટરપંથની પટ્ટીને ઉતારી ફેંકી છે। ફિરદૌસે પોતાના વિલક્ષણ પુત્રને શું નામ આપ્યું? અભિમન્યુ, જે ગર્ભમાં જ સંસ્કાર અને જ્ઞાન લઈને આવ્યો છે। સાંભળો, ઘૃણાથી મુક્તિ અને સાચી ઈબાદતનો માર્ગ શોધનાર નાસિરનું પતન અને પ્રેમ, ન્યાય તથા જીવન દર્શનની વિજય માનવ પરિચયના આ નિર્ણાયક એપિસોડમાં તમે સાંભળશો। માનવતાનો ન્યાય અને અભિમન્યુનું અવતરણ। નાસિરને તેના અબ્બાના દફન કર્યા પછી ફરીથી હવાલાતમાં લાવતા પહેલા તેના ઘરે લઈ જવામાં આવ્યો। અમ્મીની પથ્થર જેવી આંખો જોઈને તે અત્યંત વ્યથિત થઈ ગયો। સાંત્વના આપતા તેણે અમ્મીને ગળે લગાવ્યા। તેમની અવગણના કરતા અમ્મી આકાશ તરફ તાકતા બોલ્યા, મરવાના 2 દિવસ પહેલા તમારા અબ્બા વારંવાર કહી રહ્યા હતા કે જો મારો દીકરો સાથે હોય તો મારી 20 વર્ષ વધુ જીવવાની તમન્ના હોય। સાંભળીને તેનો રુદન ફૂટી પડ્યો। અમ્મીએ આકાશ તરફ શૂન્યમાં જ જોતા કહ્યું, વિચિત્ર હતા તમારા અબ્બા। તમે જેમણે તેમની ચિંતા ન કરી, તેમની સાથે તો તે 20 વર્ષ જીવવા માંગતા હતા। હું જેમણે તેમની ચિંતા પણ કરી અને તેમની સાથે પણ રહી, તેમને તે નિર્દયતાથી એકલા છોડીને ચાલ્યા ગયા। નાસિર હવે પોતાના પશ્ચાતાપવશ સ્વયંને ધરતીમાં ગળી જતો અનુભવી રહ્યો છે। તે વિચારી રહ્યો છે કે અમ્મી રડવાને બદલે આમ શૂન્યમાં જ કેમ નિહાળી રહ્યા છે। ત્યારે તેણે પૂછ્યું, 5 વખતની ઈબાદતનું અમને આ ફળ કેમ મળી રહ્યું છે અમ્મી? અમ્મીએ સૂકા સ્વરમાં ઉત્તર આપ્યો, તમે ઈબાદતનો અર્થ જ નથી જાણતા મારા દીકરા। ઈબાદતનો અર્થ એ નથી હોતો કે તમે ઈબાદત કરતા કંઈ પણ મનમાની કરવા સ્વતંત્ર થઈ જાઓ છો। જો તમે પ્રત્યક્ષ ઈબાદત નથી પણ કરતા પણ તમારા કામ સૌના ભલાને દ્રષ્ટિમાં રાખીને કરો છો, ત્યારે તે ઈબાદત જ થઈ જાય છે। અલ્લાહને અદા કરતા દેખાવું અમારી ઈબાદત નથી હોતી, પરંતુ માનવતાના જે કર્તવ્યો અલ્લાહ જણાવે છે તેને અદા કરવા ઈબાદત હોય છે। અમ્મીની આ વાત પૂરી થતાં જ સાથે આવેલા સિપાહીએ નાસિરને ચાલવા માટે કહ્યું। રડતા રડતા તે તેની સાથે ચાલી નીકળ્યો। અબ્બાના ગયા પછી એકલા પડી ગયેલા અમ્મી માટે આ સમયે તેનો સાથ મળવો અત્યંત જરૂરી છે।
ફિરદૌસને તલાક આપતી વખતે તથા બાદમાં તેના પર હુમલો કરતી વખતે નાસિરે ક્યારેય વિચાર્યું ન હતું કે સમય ક્યારેય તેને જીવનનું આ સ્વરૂપ પણ બતાવશે. પોલીસ વાનમાં પોતાના ઘૂંટણ પર કોણી ટેકવીને પોતાનું માથું પોતાના બંને હાથમાં લઈને નાસિર સ્મરણ કરી રહ્યો હતો એક ગીતની આ પંક્તિઓ. સબ કુછ લૂંટા કે હોશ મેં આયે તો ક્યા કિયા. બધું લૂંટાવીને હોશમાં આવ્યા તો શું કર્યું. પછી તેને એવો અનુભવ થયો કે તે એક વેરાન જગ્યા પર ઊભો રહી ગયો છે. તેની સામે ઉડી રહેલી ધૂળના ગોટે ગોટા છે જે કાફલાના પસાર થયા પછી પાછળ છૂટ્યા છે. કારાવાસમાં હવે આગળ તેના દિવસો ઈર્ષ્યાના વિચારોથી અલગ આત્મંથન તરફ વળી ગયા. તે વિચારે છે કે કાશ અમ્મીએ ઇબાદતની આ સરળ વ્યાખ્યા તેને પહેલા જણાવી હોત તો તેના જીવનમાં આ કરુણ દ્રશ્ય ઉપસ્થિત જ ન થાત. અમ્મા ત્યાં અસહાય, પોતે અહીં કેદખાનામાં અને અબ્બા 20 વર્ષ જીવવાની બાકી રહેલી અભિલાષા હોવા છતાં આમ સ્વર્ગની યાત્રા પર ન નીકળી ગયા હોત. આ પ્રકારે તેના પશ્ચાતાપ ચાલતા રહે. વચ્ચે વચ્ચે ફિરદૌસ પર હુમલાના પ્રકરણમાં તેને કોર્ટ લઈ જવામાં આવતો. આજે જજ દ્વારા નિર્ણયની તારીખ નક્કી કરવામાં આવી છે. તેને જ્યારે ન્યાયાલયમાં લાવવામાં આવ્યો તો ત્યાં મીઠાઈ ખાઈ ખવડાવવામાં આવતી મળી. મિલ્ક કેકનું એક ડબ્બો એક પીસ ગ્રહણ કરવા માટે તેની તરફ પણ વધારવામાં આવ્યો. ત્યારે તેની પ્રશ્નાત્મક દ્રષ્ટિને પારખતા મીઠાઈ ખવડાવનારે તેને જણાવ્યું, ગઈ રાત્રે જજ હરીશચંદ્રજીનો દીકરો તેમના વકીલ ફિરદૌસના ગર્ભમાંથી જન્મ્યો છે. આ મીઠાઈ તેજ ખુશીમાં ખવડાવવામાં આવી રહી છે. નાસિર પહેલા તો મૂંઝવણમાં દેખાયો પણ અંતે તેણે મિલ્ક કેકના એક નહીં પણ 2 પીસ ઉપાડી લીધા. તે પહેલાનો મનુષ્ય હોત તો તેનું મન આ મીઠાઈ પર થૂંકી દેવાનું હોત. જ્યારે હવે તે આ મીઠાઈને સ્વાદ લઈ લઈને ખાવા લાગ્યો, તેને સ્વયં પણ અનુભવ થયો કે તે હવે બદલાઈ રહ્યો છે. મીઠાઈ ખાતા તે હરીશચંદ્ર અને ફિરદૌસની પ્રસન્નતામાં ત્યારે સંમિલિત થઈ રહ્યો છે જ્યારે આજે જજ હરીશચંદ્ર દ્વારા ફિરદૌસ પર હુમલાના કેસમાં તેને કડક સજા સંભળાવવાનો અંદેશો છે. તેના પ્રકરણને લઈને તેને જ્યારે કઠેરામાં લાવવામાં આવ્યો ત્યારે તેની આંખો નમેલી છે અને મુખ પર સંતોષ ઝલકી રહ્યો છે. ત્યારે હરીશચંદ્રજીએ પોતાના લખેલા નિર્ણયને વાંચવાનું શરૂ કર્યું છે. બંને પક્ષોની દલીલો સાંભળીને તેમજ રજૂ કરેલા પુરાવાઓને દ્રષ્ટિમાં રાખતા આ ન્યાયાલય આ નિષ્કર્ષ પર પહોંચી છે કે આરોપી પર આરોપ સિદ્ધ તો થાય છે, પરંતુ અભિયોજન પક્ષ આરોપ પત્રમાં ઉલ્લેખિત આ વાત સિદ્ધ કરી શક્યો નથી કે આરોપી દ્વારા પીડિતા ફિરદૌસ પર હુમલો તેના ગર્ભસ્થ શિશુની હત્યાના વિચારથી કરવામાં આવ્યો હતો. અતેવ ફિરદૌસને લાગેલી ઈજા ગંભીર ન હોવાને ધ્યાનમાં રાખીને દોષી નાસિરને આ ન્યાયાલય 6 માસના કારાવાસનો દંડ નિર્ધારિત કરે છે. ન્યાયાલય આ પણ આદેશ આપે છે કે નાસિર વિરુદ્ધ આ સજા તેની ચાલી રહેલી પૂર્વ સજા સાથે સાથે ચાલશે. જ્યારે નાસિરને અંદેશો હતો કે સ્વયં જજ જ પીડિતા ફિરદૌસના પતિ હોવાથી તે હરીશચંદ્ર આ અપરાધ પર તેને ઓછામાં ઓછા 4 વર્ષના કારાવાસની સજા સંભળાવશે. આવામાં જજનો નિર્ણય સાંભળીને નાસિર સ્તબ્ધ રહી ગયો. જ્યારે તે પાછો ભાનમાં આવ્યો તો વિચારવા લાગ્યો કે જે બાળકને તેણે ગર્ભકાળમાં જ મારી નાખવા ચાહ્યું તે બાળકે તો જન્મ લેતા જ નાસિરની દ્રષ્ટિએ ચમત્કારિક કાર્ય કરી બતાવ્યું છે. જજે તેને ન ફક્ત સજા જ ઓછી આપી પરંતુ આને પૂર્વ સજા સાથે ચલાવવાનો આદેશ પણ આપ્યો છે. આનો અર્થ એ થયો કે આ પ્રકરણમાં મળેલી તેને સજા તો તેની પૂર્વ સજા પૂરી થવાના 15 દિવસ પહેલા જ ખતમ થઈ જશે. આનો અર્થ એ થાય છે કે તે આ ભોગવી રહેલી સજા અનુસાર પૂર્વ નિર્ધારિત તારીખ પર જ જેલમાંથી રિહા થઈ શકશે. આ વિચારતા તે ભાવુક થઈને રડી પડ્યો. તે કઠેરામાં જ જજ તરફ જમીન પર માથું રાખીને બેસી ગયો. ગળું ભરાઈ આવવા છતાં પણ તેનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. તે કહી રહ્યો છે, જજ સાહબ, હું તમને કાફિર માનતો હતો પણ તમે તો કોઈ મુસલમાન કરતાં વધુ સારા મુસલમાન છો. ઇસ્લામ જેને ઇન્સાન કહે છે તમે તો તેની જ સાક્ષાત પ્રતિકૃતિ છો. ધિક્કાર છે મારા પર જે આજ સુધી છદ્મવેશી મુસલમાનોના બ્રહ્મમાં જીવતો રહ્યો છું.
પછી તેને નાસિરને જેલ લઈ જવા માટે સિપાહીએ કઠેરામાંથી પોતાની સાથે લીધો. નાસિર દીવાનાની જેમ હથકડી લગાવેલા પોતાના હાથોને જોડીને પાછળ ફરીને જજ હરિશ્ચંદ્ર તરફ જોતા કોર્ટમાંથી બહાર નીકળ્યો. તે સાંજે હરિશ્ચંદ્રજી કોર્ટમાંથી સીધા હોસ્પિટલ જઈને ફિરદૌસને સામાન્ય પ્રસવ હોવાથી પોતાના નવજાત દીકરા સહિત ડિસ્ચાર્જ કરાવી લીધા. તેમણે સ્વયં મદદ કરતા ફિરદૌસને કારમાં બેસાડ્યા. ફિરદૌસે અનુભવ્યું, હરિશ્ચંદ્રજી અત્યંત પ્રસન્ન છે. કાર જ્યારે ચાલી નીકળી તો ફિરદૌસે કહ્યું, તમે આજે આપણા દીકરાના અવતરણથી અત્યંત પ્રસન્ન દેખાઈ રહ્યા છો. હરિશ્ચંદ્રે કહ્યું, જી હા, આજનો દિવસ આ કારણથી તો વિશેષ છે જ, પરંતુ એક બીજું કારણ છે જેણે મારી પ્રસન્નતાને બમણી કરી દીધી છે. ત્યારે ફિરદૌસે જિજ્ઞાસામાં પૂછ્યું, તે શું છે, મને પણ તો જણાવો. આના પર હરિશ્ચંદ્રે કારમાં જ કોર્ટની પૂરી ઘટના ફિરદૌસને જણાવી દીધી. અંતમાં તેમણે આ પણ જોડ્યું, આજે હું ફરી મારા નિર્ણયથી ન્યાય ભાવનાને પુષ્ટ કરવામાં સફળ થયો છું. નિશ્ચિત જ હવેથી નાસિર પોતાની આંખો પર ચઢાવેલી અતાર્કિક કટ્ટરપંથની પટ્ટીને ઉતારી ફેંકશે. દુનિયા અને જીવનને હવે તે સ્પષ્ટ દ્રષ્ટિથી જોઈ શકવા સમર્થ થઈ શકશે. આ સાંભળીને ફિરદૌસે વિચારવાનું શરૂ કર્યું, આ વ્યક્તિ તો બિલકુલ જ પોતાના નામ અનુરૂપ હરિશ્ચંદ્ર છે. તે મારા પૂર્વ પતિ નાસિરથી એકદમ વિપરીત પ્રકારના મનુષ્ય છે, જે કોઈનાથી કોઈ પણ પ્રકારનો કોઈ પૂર્વાગ્રહ નથી રાખતા. ત્યારે જ તેમનો નવજાત દીકરો ઊંઘમાં જ રડવા લાગ્યો. હરિશ્ચંદ્રજીએ અત્યંત અનુરાગ અને સાવધાની સહિત તેને ફિરદૌસના ખોળામાંથી લીધો. જ્યારે તે ચૂપ થઈ ગયો ત્યારે તેના નાના સરખા મુખને સ્નેહપૂર્વક નિહાળતા હરિશ્ચંદ્રજીએ પૂછ્યું, ફિરદૌસ, આને તમે શું નામ આપવા ચાહશો? ફિરદૌસે હસીને કહ્યું, મેં મારા ગર્ભકાળમાં જ પૂરી મહાભારત વાંચી છે. આપણે બંને આપણા આ દીકરાને અભિમન્યુ નામ આપીશું. હરિશ્ચંદ્રજીએ ત્યારે ફિરદૌસના ગાલ પર પ્રેમથી થપથપાવ્યા. ત્યાં આ જ સમયે કારાવાસની કોટડીમાં નાસિર આ દ્વિધામાં છે કે જ્યારે તેણે છેલ્લા કેટલાક મહિનાઓથી 5 વખતની ઈબાદત છોડી દીધી છે, ત્યારે પણ આશ્ચર્યજનક રૂપથી તેની સાથે આટલું સારું કેવી રીતે થઈ ગયું છે. ત્યારે તેને એવું લાગ્યું કે જેમ તેની અમ્મી સામે ઊભા રહીને કહી રહ્યા હોય, બેટા, જો તમે પ્રત્યક્ષ ઈબાદત નથી પણ કરતા, પરંતુ તમારા કામ સૌના ભલાને દ્રષ્ટિમાં રાખીને કરો છો, ત્યારે તે ઈબાદત જ થઈ જાય છે. હવે તમે સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલી સમીક્ષા, સમાલોચના અને માર્ગદર્શન. ઉપશીર્ષક, માનવતાનો ન્યાય અને અભિમન્યુનું અવતરણ. આ એપિસોડ કહાણીના ભાવનાત્મક અને દાર્શનિક વળાંકને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે. તે દર્શાવે છે કે સાચો ન્યાય ફક્ત દંડ આપવામાં નહીં, પરંતુ અપરાધીના હૃદય પરિવર્તનમાં નિહિત છે. 1. નાસિરનો પસ્તાવો અને જ્ઞાનોદય. નાસિરનું પતન તેના ઘરથી શરૂ થાય છે, જ્યાં તેની અમ્મીનો દાર્શનિક સંવાદ તેને ઈબાદતનો સાચો અર્થ સમજાવે છે. કર્મ જ ઈબાદત છે. આ વિચાર નાસિરના કટ્ટરપંથને તોડવાનું શરૂ કરી દે છે. કોર્ટમાં ફિરદૌસના બાળક જન્મે તે પ્રસંગની મીઠાઈ ખાવી નાસિરના માનસિક પરિવર્તનનું પ્રતીક છે. તે હવે બદલાની ભાવનાથી મુક્ત થઈને માનવીય ખુશીમાં સામેલ થઈ રહ્યો છે. ન્યાયાધીશ હરિશ્ચંદ્રનો ઉદાર નિર્ણય, સજા ઓછી કરવી અને સમાંતર ચલાવવી નાસિર માટે ચમત્કારિક હોય છે. આ માનવીય ન્યાયની જીત છે. નાસિરની કૃતજ્ઞતા અને હરિશ્ચંદ્રને એક સારા મુસલમાન તરીકે સ્વીકારવો કહાણીના મુખ્ય સંદેશ, સાચી માનવતા ધર્મની સીમાઓથી પર છે ને સ્થાપિત કરે છે. 2. હરિશ્ચંદ્રની મહાનતા અને અભિમન્યુનું આગમન. ન્યાયાધીશ હરિશ્ચંદ્રનો ફેંસલો તેમની નૈતિક શ્રેષ્ઠતા દર્શાવે છે. તે નાસિરને દંડથી નહીં, પરંતુ કરુણાથી જીતવાનો પ્રયાસ કરે છે. તેમની પ્રસન્નતા બેવડી છે, દીકરાનો જન્મ અને નાસિરનું હૃદય પરિવર્તન. આ બતાવે છે કે હરિશ્ચંદ્ર માટે સાચો ન્યાય જ તેમના જીવનની સૌથી મોટી સંતુષ્ટિ છે.
દીકરાનું નામ અભિમન્યુ રાખવું એ ફિરદૌસ અને હરીશચંદ્રના મજબૂત બંધન અને તેમના બાળકના ભવિષ્ય માટેની તેમની ઉચ્ચ અપેક્ષાઓનું પ્રતીક છે. ગર્ભકાળમાં જ સંસ્કાર ગ્રહણ કરવાનો વિચાર જે હરીશચંદ્રએ પહેલા આપ્યો હતો તે હવે બાળકના નામકરણ દ્વારા સાકાર થાય છે. 3. સમાપન ઇબાદતનો અંતિમ પાઠ. એપિસોડનો અંત નાસિરની દ્વિધા અને તેની અમ્મીના પડઘાતા અવાજ સાથે થાય છે. તે સૂચવે છે કે નાસિરને આખરે તે જ્ઞાન પ્રાપ્ત થયું છે જે તે શોધી રહ્યો હતો. માનવતાના કર્તવ્યો કોઈપણ વિધિ કે ધાર્મિક આડંબરથી ઉપર છે તેવા સંદેશ સાથે કહાણી સમાપ્ત થાય છે. નિષ્કર્ષ. આ એપિસોડ તમામ ભાવનાત્મક અને દાર્શનિક દોરીઓને એક સંતોષજનક નિષ્કર્ષ સુધી લઈ જાય છે. એપિસોડ 9 સમાપ્ત.